ધોરણ 10માં બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં આવી પ્રથમ. અંબાજી નજીકનું કુંભારિયા સમગ્ર બનાસકાંઠામાં આવી પ્રથમ. 8 મેના રોજ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પરિણામ ધરાવતો બનાસકાંઠા જિલ્લો પ્રથમ આવ્યો છે. ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું હતું. બનાસકાંઠા જિલ્લાની અને દાંતા તાલુકાની શાળાઓનું પરિણામ એકંદરે સારું આવ્યું છે, જેમાં અંબાજીના કુંભારિયા કેન્દ્ર સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ આવ્યું છે. બનાસકાંઠા 89.29% સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની ગણના પછાત જિલ્લા તરીકે થાય છે. અંબાજી અને કુંભારિયા ખાતે આવેલી શાળાઓમાં પરીક્ષા શરૂ થતા પહેલા દરેક વિદ્યાર્થીઓને અંબાજી માતાજીના મંદિરનો મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો. ધોરણ 10 અને 12માં સૌથી વધુ પરિણામ ધરાવતો બનાસકાંઠા જિલ્લો આ વખતે રેકોર્ડ સર્જ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ અને પરિણામમાં વધારો થયો છે. અંબાજી નજીકનું કુંભારિયા કેન્દ્ર 2024માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યું હતું. દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો, તેમ છતાં કુંભારિયા કેન્દ્ર બનાસકાંઠામાં પ્રથમ આવ્યું છે. ભવાની અંગ્રેજી મીડિયમ સ્કૂલ કુંભારિયા વિસ્તારમાં આવે છે, જેનું પરિણામ પણ 100% આવ્યું છે. અંબાજીની અન્ય શાળાઓમાં પણ રિઝલ્ટ ખૂબ જ સરસ આવેલ છે.